નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રીમતી MS લખાની કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર પાઠ 6 લોહીની સગાઈ એની ચર્ચા કરીશું. છઠ્ઠો પાઠ લોહીની સગાઈ, જેના લેખક છે ઈશ્વર પેટલીકર અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તા એટલે કે એક જ સ્થળે બેસી અને આખી પૂરી વાર્તા જેને વાંચી શકાય, સમજી શકાય અને વાંચ્યા પછી પણ એના વિષયક વિચાર અને મનોમંથન કરી શકાય એ સાહિત્ય પ્રકાર એટલે ટૂંકી વાર્તા. આ વાર્તાને જોતા પહેલાં જોઈએ આપણા આજના લેખક ઈશ્વર પેટલીકરનો પરિચય. ઈશ્વર પેટલીકર કે જેમનું પૂરું નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ અને એમનો જન્મ 9/9/1916 થયો હતો. તેઓનું વતન એ પેટલાદ તાલુકાનું પેટલી ગામ હોવાથી તેમણે પોતાની સરનેમ પણ પટેલ છે એ કરી દીધી. પટેલ ઉપરથી પેટલીકર છે એ કરી દીધેલી છે. તેમણે ગુજરાતી ભાષાની અંદર ઘણું બધું સાહિત્ય સર્જન છે એ ભાષા સાહિત્ય અર્પણ કરેલું છે, જેમાં એમણે નવલકથાઓ, નવલિકાઓ વગેરે અર્પણ કર્યા છે. જેમાં નવલકથાઓ જોઈએ તો જન્મટીપ, પાતાળ કૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરના ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનુબંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે એ એમની મહત્ત્વની નવલકથાઓ છે. જ્યારે એમણે ઘણી બધી નવલિકા સંગ્રહો પણ આપ્યા છે, જેની અંદર પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપૂતળી, લોહીની સગાઈ વગેરે અત્યંત સુપ્રસિદ્ધ એવી નવલિકા સંગ્રહો છે. એમણે આપેલ આ જે કોઈ કૃતિઓ છે, સાહિત્ય કૃતિઓ, તેમાં સામાજિક સમસ્યાઓ અને તેના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યા છે. એટલે કે એ ચિત્રો આપણી નજર સામે ઉપસી આવે એટલી સરસ રીતે એમણે એમનું વર્ણન કરેલું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ એનાયત થયેલો છે. તો આવા સરસ મજાના લેખક ઈશ્વર પેટલીકર દ્વારા લખાયેલ લોહીની સગાઈ નામની જે આપણી ટૂંકી વાર્તા છે એને આજે જોઈએ. આ વાર્તા પૂરી જોતા પહેલાં જોઈએ કે એની અંદર શું કહેવા માંગે છે વાર્તામાં. તો વાર્તા લોહીની સગાઈ, જેમાં ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલ ટૂંકી વાર્તા છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન કરવામાં આવ્યું છે. અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી જેનું નામ મંગુ અને એ નાનપણથી જ ગાંડી છે, સાથે સાથે એ મૂંગી પણ છે. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા થાકતા નથી. એમની સતત સેવા કર્યા કરે છે, કાળજી રાખે છે. ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાને મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃત કાકીએ એ માટે તૈયાર થયા નથી. આમ છતાં ગામની એક ગાંડી થયેલી દીકરી દવાખાનેથી સાજી થઈ પાછી આવે છે એ જોઈને અમૃત કાકી પણ પોતાની દીકરી મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મનસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે. વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા દ્વારા, એટલે કે આવા શબ્દો દ્વારા મંગુના વિચારોનું અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા એ સંકેત મૂકી દીધો છે કે પોતાની ગાંડી દીકરીને સાજી કરવામાં માતા તરીકે આ અમૃત કાકી છે એ પણ અંતે પોતે આવા ગાંડા જેવા થઈ ગયા છે. આમ આખી વાર્તામાં લેખકે લાઘવથી, શિષ્ટ અને તળપદી ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસાવી આપ્યું છે. એટલે અમૃત કાકી વિષયક આપણને આજે માતૃત્વ ભાવ દર્શાવતી જે વાર્તા છે એને આપણે આજે જોવાની છે. જોઈએ આ વાર્તા. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળિયા આવી જતા અને
દરેકને એ એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ તો કહેવાય કે હું માં તરીકે જો મારા સંતાનને ન સાચવી શકું તો હું માં કહી શકાવ નહીં. કારણ કે કોઈ ઢોર હોય તો એ પણ જો ખોટ ખાપણવાળું હોય તો એને એનો માલિક છે જ્યાં ત્યાં એને છૂટો નથી મૂકતો, એને પાંજરાપોળમાં મૂકી આવે છે. પણ હું મારી દીકરીને આ રીતે દવાખાને મૂકી આવું એવું હું ક્યારેય કરીશ નહીં, એમ અમૃત કાકી છે એ આપણને જણાવે છે. સાથે સાથે ગામના લોકોને પણ તેઓ કહે. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં કે જન્મની ગાંડી ને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, એની ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા. હવે લોકો છે એ અમૃત કાકીના વખાણ પણ કરે છે કે એ પોતે જન્મથી જ મૂંગી અને ગાંડી એવી દીકરીની કેટલી ચાકરી કરી રહ્યા છે. આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે, આવું પણ લોકો છે એ અમૃત કાકી વિશે કહેતા હતા. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય. એટલે કે આ તો અમૃત કાકી છે કે એ પોતાની દીકરીને સાચવે છે, પણ જો બીજાના ઘેર હોત તો એ દીકરી ચોક્કસપણે મૃત્યુ જ પામી હોત. જીવતી હોય તો પણ હૃષ્ટપૃષ્ટ શરીર તો ન જ હોત. એટલે કે ગામના લોકો છે એ પણ અમૃત કાકીના વખાણ કરતા થાકતા નથી. એ પ્રત્યક્ષપણે જુએ છે કે અમૃત કાકી છે કેટલા લાડકોળથી એની ચાકરી પણ કરે છે અને એનો ઉછેર પણ કરી રહ્યા છે. ભલે દીકરી સંતાન છે એ ગમે એવું છે, પણ માતા માટે તો એ સર્વોચ્ચ છે. અને આમ એની સેવા છે એ માતા તરીકે અમૃત કાકી કરી રહ્યા છે. બીજાના ઘરે જો હોત તો મંગુની શું હાલત હોત એ પણ લોકો છે એ અહીં જણાવી રહ્યા છે. હવે અમૃત કાકીને મંગુ સિવાય 3 સંતાનો હતા, જેમાં 2 દીકરા અને 1 દીકરી, અને પછી આ મંગુ એટલે એમ કુલ 4 સંતાનો છે એ અમૃત કાકીને હતા. અમૃત કાકી એ 3 સંતાનોને વિસરી ગયા હોય એમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠ્યું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખપદુડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને એ તેડતા, રમાડતા કે લાડ કરતા. એટલે કે ઘરે પૌત્ર પૌત્રીઓ આવે છે પણ એ બધા તરફ પોતે ઓછું ધ્યાન આપે છે, કારણ કે એનું સમગ્ર ધ્યાન છે એ આ મંગુ ઉપર જ રહેલું છે. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરતા નથી. એટલે કે ગાંડો હીરો એટલે કે જે મંગુ છે એની વાત વહુઓ છે એ પોતાના પતિ આગળ આ રીતે રજૂ કરે છે. દીકરી માને મોંએ જ સંભળાવી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે એટલી ગાંડી હોય તો પણ એને ટેવ પાડી હોય તો શું આટલું ભાન ન આવે? એ મૂંગી છે પણ કાંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. તો આમ જે દીકરી છે એટલે કે અમૃત કાકીની બીજી દીકરી છે એ પોતાની માતાને આ વાત છે એ કહી દેતી હતી, એમને સંભળાવી દેતી હતી. એટલે કે પોતાના મનની અંદર રહેલ જે કંઈ વાત છે એ આવા શબ્દો થકી પોતે કહી દેતી હતી. ત્યાર પછી દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં જ અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીને કંઈ તેઓ જવાબ આપી શકતા ન હતા, કારણ કે એ દીકરી છે ત્યાં પણ એમનો માતૃત્વ ભાવ છે અને આ મંગુ છે એના પ્રત્યે પણ એમનો માતૃત્વ ભાવ છે એ રહેલો છે. એટલે તેઓ કંઈ બોલતા નહીં, પરંતુ કઠણ કાળજુ કરી એ મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. એટલે કે દીકરી છે એ પણ ખૂબ જ દુઃખી થતી માતાને આવા શબ્દો કહેતી વખતે, પણ એ છતાંય એની માતાને છે એ કહી જ દેતી હતી અને સાથે સાથે એ પણ હકીકત જણાવતી હતી કે હું શા માટે તને કહું છું.
તો કે તું કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોને આળપંપાળ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. એટલે કે તું અત્યારે જે કંઈ માતાને આ દીકરી છે એ સમજાવી રહી છે કે તું અત્યારે આ બધું કરે છે બરાબર છે, પણ તું કાંઈ કાયમ રહેવાની નથી માતા. અને પછી ભાભીઓના હાથમાં જ્યારે ઘર આવશે ત્યારે ભાભીઓ એને આ રીતે નહીં સંભાળે. એની સાર સંભાળ જે રીતે તું રાખી રહી છે એ રીતે તો બીજી વ્યક્તિ ક્યારેય રાખી શકે જ નહીં. સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવાનું ન આપે એવી કજાત પણ નથી. એટલે ભાભીઓ છે એ ભાઈનું ધ્યાન તો રાખે જ છે, પેલી મંગુને ખાવા પણ આપી શકે એમ છે, પણ જો એને મંગુને કંઈક થોડી ઘણી પણ ભાન હોય તો આ બધું જ કરી શકાય એમ છે. પણ મંગુને તો ઝાડો પેશાબનું પણ ધ્યાન નથી રહેતું, તો આવું કામ કોણ કરી શકે? એટલા માટે દીકરી છે એની માતા આગળ આવા કડક શબ્દો છે એ પણ વાપરી દે છે અને પછી પાછી નરમ થઈ અને આ રીતે સમજાવે પણ છે. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં એ દીકરી કહી નાખતી કે દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. કે લોકો ભલે કહે કે દવાખાનું છે પાંજરાપોળ જેવું હોય, ત્યાં લોકોની સાર સંભાળ બહુ ઓછી રાખવામાં આવે, એને દોરડે બાંધી રાખવામાં આવે આવા ગાંડા લોકોને, પરંતુ આપણી આ મંગુ છે એ જો ત્યાં ને ત્યાં મૃત્યુ પામે તો પણ આપણા કુટુંબનો છુટકારો છે એ મંગુથી થઈ જશે. કારણ કે માતા તરીકે આ અમૃત કાકી છે એ સતત એની પાછળ વલોપાત કર્યા કરે છે, એની સેવા ચાકરીમાં જ જીવનયાપન કરી રહ્યા છે. એટલે બીજી દીકરી છે એને માતા પ્રત્યેની આવી લાગણી છે. દીકરા તો કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળ ખાટે ઝૂલતી હોય ત્યારે હું મા થતી જોઉં એનો કંઈ અર્થ નથી. એટલે કે હું મા તરીકે મારા આ દીકરાની જે સુખ સાહેબી છે એ જોઉં, પરંતુ બીજું જે સંતાન છે એના પ્રત્યે ન જોઉં તો એ તો યોગ્ય કહેવાય નહીં. મંગુની સાચી મા બની હું રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. અમૃત કાકી પોતાનો વિચાર આપે છે કે મારી સાચી લોહીની સગાઈ તો આ મંગુ સાથે જ છે. કઈ રીતે? તો કે દીકરા જે સુખી છે એની સાથે રહેવું એના કરતાં તો જેને જરૂર છે એની પાસે રહેવું એ જ મહત્ત્વનું છે, એ જ સાચી લોહીની સગાઈ છે. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. અમૃત કાકી સહેજ પણ પોતાની દીકરીને પોતાનાથી દૂર કરવા માંગતા નથી. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા, એટલે એ એકેય વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે દાક્તરની દેખરેખ નીચે એને રાખી તોય ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ કે કપડાનું ભાન આવે, પરંતુ એની સગવડ ઘર આગળ કરી શકાય એમ હતું નહીં. એટલે એ મૌન રહ્યા હતા કે દીકરાઓ ઈચ્છતા હતા કે એક નર્સને રાખવામાં આવે, પણ એ શક્ય હતું નહીં, એટલે દીકરાઓ કંઈ કહેતા ન હતા. છતાં પણ અમૃત કાકીએ એની શ્રદ્ધા પ્રમાણેના ઉપચારો ચાલુ રાખ્યા હતા. કે એની શ્રદ્ધા હતી કે કોઈ એક દિવસ તો એવો આવશે જ કે એની મંગુ છે સાજી થશે. દવા કરનારાઓ વણ નોતરિયા ઘેર આવ્યા જ કરતા હતા. એટલે કે એની દવા માટે કોઈ પણ માણસ છે એ ઘેર આવે એટલે તરત ઉપચાર સૂચવતો હતો કે આવું કંઈક કરવું જોઈએ, આમ કંઈક કરવું જોઈએ. શિલાજીત વહેંચનારા કે હિંગ વહેંચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે એવો દાવો કરતા. એટલે કે કંઈક વસ્તુ વહેંચવા માટે આવનાર વ્યક્તિઓ છે એ પણ મંગુને જોઈ અને કહેતા કે આ તો ગાંડી છે, તો એની સાજી કરવા માટે અમારી પાસે આવો ઉપાય છે, આવી દવા છે, એમ તેઓ દાવો કરતા અને દવા પણ આપતા. ત્યારે અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. એટલે કે હજારો ઉપચારો કરવાથી કદાચ એકાદાનો લાભ થઈ પણ જાય. એટલે બીજાને મન ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા.
એટલે કે બીજા ગમે એ કહે પણ પોતે પોતાની દીકરીને સાજી કરવા માટે બધા જ ઉપાયો અજમાવવા માટે તૈયાર હતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વહારે ધાતા. એક જોશીએ પાક્યું હતું કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ જાણે બની ગયો. એટલે કે જ્યોતિષીએ આવીને કહી દીધું કે માગશર મહિનાથી સમય છે કંઈક પલટાય છે અને એને કારણે મંગુની દશા પણ બદલાશે. અને એને વિશ્વાસ બેસી ગયો જોશીની વાતમાં. એટલે માગશર મહિનાની તેઓ આતુરતાથી રાહ જોતા અને માગશર મહિનો છે એમના માટે જાણે કોઈ આરાધ્ય દેવ હોય એની જેવો એ બની ગયો હતો. માગશર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય એવા તરંગે અમૃત કાકી ચડી જતા. તરંગ એટલે કે ઉમંગ, ઉત્સાહ. તો અમૃત કાકી છે એ પણ ઉત્સાહમાં આવી જતા, કારણ કે માગશર મહિનો આવી ગયો અને માગશર મહિનામાં પોતાની મંગુ છે એ 14 વર્ષની પૂરી થાય છે. અને તેઓ એટલા બધા હરખેલા આનંદ વિભોર થઈ જતા હતા કે આટલા બધા વિચારો કરવા માંડતા કે 14મું ઉતરતા કમુને પરણાવેલી, એટલે કે પોતાની બીજી દીકરી છે કમુ, મોટી દીકરી, એને 14મા વર્ષે પરણાવી હતી. 14મું વર્ષ જ્યાં પૂરું થયું ત્યાં એને પરણાવી દીધી હતી. તો મંગુ માટે પણ એને આવા સરસ મજાના વિચારો છે આવવા લાગે છે કે મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો મુયનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સમો હાથ પાડી દે. એટલે કે આ મંગુ છે એ માત્ર ગાંડી જ છે, પણ એનું સ્વરૂપ જુઓ તો એટલું બધું સુંદર છે કે કોઈ મૂર્તિ એને જોવા આવે તો પહેલી જ વારમાં હા પાડી દે. પણ આ બધા જ વિચારો છે એ માતાને પોતાની રીતે આવી રહ્યા છે અને પોતે આનંદિત થઈ ઉઠે છે. તો આમ માતાની અંદર રહેલું જે માતૃત્વ છે એ આપણને અમૃત કાકીના આ જે વિચારો, આ જે વર્તન છે એનાથી આપણી સામે રજૂ થાય છે. અને જાણે એને મટ્યું હોય એમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા હતા કે મારી મંગુને હવે સાજું થઈ ગયું, એને મટી ગયું છે. અને એ જ રીતે તેઓ વિચારો છે એ પણ કરવા માંડતા હતા એની મંગુના લગ્નના. એક વખત મંગુ ડાહ્યાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતા અમૃત કાકીએ દિવસો સુધી દરેક આગળ પરાયણ કર્યા કર્યું કે માત્ર એક જ દિવસ એવો આવ્યો કે જ્યારે મંગુએ કંઈક વગર કહીએ કર્યું અને પથારી પલાળી ન હતી, પરંતુ પોતે જાતે ઊભી થઈ અને ચોકડીમાં જતી રહી હતી પેશાબ કરવા માટે. આ વાત જોઈ અને અમૃત કાકી છે એ હરખાઈ જાય છે, એ ખુશ થઈ જાય છે કે એની મંગુ છે એને ભાન આવી ગયું, થોડી ઘણી સમજ આવી ગઈ. કારણ કે પેલો એક જોશી છે એ કહી ગયો હતો, માગશર મહિનો શરૂ હતો અને આમ એની જે વિશ્વાસ હતો એ થોડોક દ્રઢ હતો, એને કારણે એને આવું પરિવર્તન જોવા મળ્યું તો એ ખૂબ ખુશ થઈ જાય છે. અને આખા ગામમાં આ મંગુ વિશે વાત છે એ કરવા લાગે છે. એટલે કે દરેક આગળ આનું પરાયણ કર્યું. જોશીનું કહેવું સાચું પડશે, મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી અને એ ખુશ થઈ ગયા અમૃત કાકી. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડી. એટલે કે લોકો એ વાત હજી સાંભળી જ રહ્યા છે ત્યાં જઈને ફરી પાછું દેખાઈ રહ્યું છે કે એ વાત છે એની સત્યતા અહીંયા સાબિત થતી નથી. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ. એટલે કે એને ધૂન આવે, મંગુને તો મનમાં જે આવે છે એ જ કામ કરવાની છે, કારણ કે એને તો કંઈ ભાન જ નથી. અને એ ઊભી થઈ જતી એની મેળાએ તો પણ અમૃત કાકી છે એ ખુશ થઈ જતા કે વાહ, એ તો ડાયાની માફક ઊભી થઈ ગઈ, એ ખૂબ જ સમજણી થતી જઈ રહી છે એવું એમને લાગતું હતું. આમ અમૃત કાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો. માગશર મહિનો જ્યારે નજીક આવતો જાય અને પછી એ મહિનો આવી જાય અને પછી આવા કંઈક ફેરફાર જોવા મળે એટલે એનો ખુશીનો પાર નથી રહેતો અમૃત કાકીનો. છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ
કે જે ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકીને એની દુઃખ તો થયું આ સાંભળીને, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી જ ગાંડી એવી મારી મંગુ બિચારીને એનું ભાન ન હોય એમાં શી નવાય. એટલે કે લોકો એમ કહે કે મંગુને આમ શીખવો, આમ આવડવું જોઈએ, આમ થવું જોઈએ, પણ જેને બધું આવડતું હતું એ પણ ભૂલી ગઈ તો મારી દીકરી તો પહેલેથી જ ગાંડી છે, અને આમ એને સંતોષ છે એ થતો હતો. કુસુમને દવાખાને મૂકી આવવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દેત. કહેવાયું છે ને કે માં વગર બધું સૂનું રહ્યું છે એ કંઈ ખોટું નથી. આપણે ત્યાં કહેવત છે કે માતા વિના સૂનો સંસાર, તો એ વાત છે એ અહીંયા અમૃત કાકી પણ યાદ કરે છે કે એ જરા પણ ખોટું નથી. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એમને કંપાવી ગયું. એટલે કે એમને આંખ મીચાઈ ગઈ એટલે આંખોમાં એ દ્રશ્ય છે તરવરી ઉઠ્યું કે પોતાની મંગુ છે એને પણ એના બે ભાઈઓ છે એ દવાખાને મૂકી આવે છે, અને આવું જોતાં જ તેઓ કંપી ગયા. એટલે કે આવું સપનામાં પણ તેઓ જોઈ શકતા નથી. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો. એટલે કે દવાખાને ગયા પછી 1 મહિનો ત્યાં કુસુમ રોકાય એટલે એને થોડો ફાયદો થયો એવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે છતાં તોફાન કરતી નથી. એટલે કે છૂટી ફરે છે છતાં પણ આ કુસુમ છે એ તોફાન કરતી નથી, એટલો એનામાં ફેર આવ્યો છે. આ સાથે જ ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાન પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ છે. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો. અમૃત કાકીએ આ બધી વાત જાણી કે કુસુમને હવે કેમ છે. તેમને જાણવા મળ્યું કે એને હવે સાંકળે બાંધવી પડતી નથી કારણ કે સાજી થઈ ગઈ છે. બીજું કે એને ઝાડો પેશાબનું ભાન આવી ગયું છે. બસ હવે એને ગાન પણ માત્ર એટલું જ છે કે એ આખો દિવસ ગીતો ગાયા કરે છે. બીજા મહિને કુસુમને મટી ગયું છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને 3જો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા કે એક દીકરી દવાખાનેથી સાજી થઈને આવે કે જે ગાંડી થઈ ગઈ હતી, તો મારી મંગુ છે એને પણ કંઈક આવો ફાયદો થાય એવા વિચારથી એને કઈ રીતે સાચું થયું એ જોવા માટે અમૃત કાકી છે એ સૌથી પહેલાં જોવા માટે ત્યાં પહોંચી જાય છે. કુસુમને પૂરેપૂરી ડાય થયેલી જોઈ અને અમૃત કાકીને દરેક સલાહ આપવા મંડી ગયું કે કાકી તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી જુઓ, જરૂર એને મટશે. એટલે કે જુઓ આ કુસુમને મટી ગયું તો મંગુને પણ મટી જ જાય, પણ એકવાર તમે એને દવાખાને મૂકી આવો. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો કારણ કે એની નજર સામે ઉદાહરણ હતું પ્રત્યક્ષ, એટલે તેઓ વિરોધ કરી શકતા નથી. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી, એની પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે, તોય કોને ખબર, આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. એટલે કે આ જો કુસુમને સાજું થઈ ગયું હોય, ત્યાંનો સ્ટાફ છે, નર્સ ડૉક્ટર વગેરે સારા છે, તો મારી મંગુને એકવાર મારે ત્યાં ઉપચાર માટે લઈ જવી જોઈએ એવો વિચાર પણ અમૃત કાકીને હવે આવી ગયો છે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા તેમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એને ઊંઘ જ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો હતો કે પોતે દીકરીની સેવા કરી અને થાકી ગયા છે, હારી ગયા છે ને એટલે જ દીકરીને ત્યાં મૂકવા જાય છે એવો ભાવ પણ એના મનની અંદર પ્રગટ થયો. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકેય વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું
કે બે માં દીકરી એકલા રહો છો તો અમારી સાથે આવીને રહો એવું આમંત્રણ વહુઓ દ્વારા અમૃત કાકીને મળ્યું નથી. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મળતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. પોતાની સગી માતા છે એ એની ચાકરી તો કરે જ છે, એ તો કરી શકે કારણ કે એની સાથેનો લોહીની સગાઈ છે, લોહીનો સંબંધ છે. પણ પારકા લોકો પણ એની સેવા એની ચાકરી કરી શકે એવું એ જો જોઈ શકે, એવું જો એ દવાખાનામાં જો જાણી શકે તો પોતાને જે આંતરિક રાહત છે એ મળે છે, એ જાતની એને શાંતિ મળે કે દુનિયામાં પારકા લોકો પણ આ રીતે કંઈક સેવા કરશે, મારી મંગુને સાચવશે. કારણ કે સગા કહેવાતા એવા મંગુના જે ભાઈ અને ભાભીઓ છે એ તો એને સાચવવાના નથી જ. આ વિચાર વહેણની સાથે અમૃત કાકીની આંખોમાં આટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. એટલે કે એને વિચારો આવ્યા કરતા કે મારી દીકરીનું મારી સિવાય બીજું કોઈ છે જ નહીં અને મારે આજે એને મારાથી અળગી કરવાની છે. મને એવો વિચાર આવ્યો છે કે હું એને દવાખાને મૂકી આવું. તો આ વિચારોથી જ એની આંખોમાં પાણી આવી જતા, એને રડવું આવતું અને એટલું બધું કે પથારી પણ પડી જતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા, બોલી ઉઠતા, શું હું થાકી? હૈયું બમણું જોરથી પુકારી ઉઠતું, એક વાર નહીં ને 1000 વાર કે તમે થાકી ગયા છો એટલે જ તમે દીકરીને દવાખાને મૂકવા તૈયાર થયા છો. આવો વિચાર છે એ પણ એને વારંવાર આવતો હતો. અમૃત કાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલીય વાર ઓઢાડું છું દવાખાનામાં, એ ઘડીએ કોણ વઢાડશે એને? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. કે મંગુને આવી શિયાળાની ટાઢમાં હું મોકલવાનું નક્કી કરું એ જરા ખોટું થઈ ગયું એમ લાગી રહ્યું છે. પરંતુ પત્ર મળતા દીકરો તો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો જે મેજિસ્ટ્રેટનો હુકમ હતો એ પણ એને મેળવી લીધો હતો. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી બેટ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત જ આવી શું કામ પહોંચે? એટલે કે દીકરો છે એ પણ એવું ઈચ્છે છે કે એની આ મંગુ છે એ દવાખાને જ સારી, અને એટલે જ માત્ર 1 પત્રમાં એ તરત જ અઠવાડિયામાં હાજર થઈ ગયો છે. તો આમ દીકરાની જે માનસિકતા છે એ પણ અહીંયા માતા તરીકે અમૃત કાકી છે એ જાણી જાય છે. મંગુને મૂકવા જવાનું હતું એ રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ ન આવી હતી. આમ તો એ વિચાર આવ્યો ત્યારથી જ એમને ઊંઘ નહોતી આવતી, પણ હવે સવારે જ્યારે એને મૂકવા જવાનું છે તો આજની રાત એનાથી કેમ ઊંઘી શકાય? સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું, કે દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે એ સહેવાશે નહીં, એટલા માટે એ સાથે ન જાય તો સારું. કારણ કે એને દુઃખ લાગશે કે પોતાની દીકરીને એ મૂકે છે, છૂટી પાડે છે, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર થયા. પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાયો એવું એમને લાગ્યું. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયા. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી કે કેમે ઉખડતી ન હતી. પોતે હવે સવાર પડી છે ત્યારે એના ઉપર જાણે ઘણું બધું દુઃખ આવી પડ્યું હોય એની જેમ આંખોમાંથી શ્રાવણ ભાદરવો એટલે કે આંસુ છે એ વરસી રહ્યા છે. મંગુ ઉપર પોતાની નજર એટલી બધી ચોંટી ગઈ છે કે બીજે ફરતી પણ નથી. પણ મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય એમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરા કે નવા કપડાં પહેરાવ્યા એટલે એ ખુશ પણ થઈ ગઈ હતી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ઉઠ્યું કે આ જોઈને અમૃત કાકીનું દિલ એટલું બધું કપાઈ ગયું અને એટલું બધું દુઃખ લાગ્યું કે ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ને ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે.
એટલે કે એક પશુ જો ઘરના આંગણે બાંધેલું હોય અને એને વેચી આપવામાં આવે, બીજા ઘેર એ જાય છે ત્યારે એ ઢોરની આંખમાં પણ આંસુ જોવા મળે છે. અને એ જે પશુ છે એ પણ થોડોક લાગણીવશ હોય એવું એનામાં પણ દેખાય છે. જ્યારે આ મંગુની અંદર અમૃત કાકીને એ જોવા મળતું નથી. મંગુને એટલું એ ભાન ન હતું કે પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ફસરાઈ પડ્યા, કે મારી મંગુને એનું એટલું ભાન નથી કે મારાથી છૂટી પડી રહી છે અને એનો એવો જરા પણ દુઃખનો ભાવ નથી. જ્યારે પેલા ઢોરમાં પણ એવો ભાવ હોય છે. એ વાતથી એઓ દુઃખી થઈ ગયા અને ઉમરા ઉપર જ ફસડાઈ પડ્યા. ત્યાં જ તેઓ પડી ભાંગ્યા. એમનું હૈયું કકળી ઉઠ્યું. અબૂધ દીકરીની દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની ના થઈ. એટલે કે સગી માં છે એને પણ એ ઓળખી શકવાની નથી, કારણ કે અબૂધ દીકરી છે. એને ક્યાંથી આવી કોઈ ભાન હોય, એને ક્યાંથી આવી કોઈ સમજ હોય કે આ મારી માતા છે જે મારા માટે દુઃખી થઈ રહી છે, મારા માટે એની આંખોમાં અત્યારે આંસુ વહી રહ્યા છે. આ કોઈ પણ ભાવ છે એ અબૂધ દીકરી છે એ સમજી શકતી નથી. માને આ તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાય પગ ઉપાડતા પેલા દીકરાએ કહ્યું કે મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. દીકરો પણ માતાને આ રીતે દુઃખી થયેલ જોઈ અને પોતે પણ દુઃખી થઈ ગયો છે અને માત્ર એટલા જ શબ્દો બોલી શક્યો કે હવે મોડું થાય છે માં, નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા આ દીકરાએ પોતાના ધોતિયાના છેડા વતી પોતાની આંખો પણ લૂછી, એટલે કે એની આંખોમાં પણ આ આંસુ છે એ આવી ગયા હતા. પડોશીઓ પણ હાજર થઈ ગયા હતા અહીંયા મંગુને વળાવવા માટે. તો પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી, એટલે કે એને આગળ લઈ જાય છે. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીચણ ઉપર હાથ ટેકાવીને અમૃત કાકી ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. ડમણિયું એટલે કે જે બળદગાડું છે એમાં. તો બળદગાડામાં બેસી અને હવે મંગુને દવાખાને મૂકવા માટે અમૃત કાકી, એમનો દીકરો બંને જઈ રહ્યા છે. મંગુને સાથે લઈ અને જઈ રહ્યા છે. આમ એક માતા છે એ પોતાની દીકરીને દવાખાને જતી વખતે, એને લઈ જતી વખતે એટલી બધી દુઃખી છે કે એ પોતે ઊભી પણ થઈ શકે એટલી ક્ષમતાવાન હવે રહી નથી. પણ પડોશીઓના સહારે, એમના ટેકે એ માંડ ઊભી થાય છે અને એ દવાખાને જવા માટે, દીકરીને મૂકવા જવા માટે તૈયાર થઈ છે. આમ મિત્રો, આ વાર્તા છે એને આજે આપણે અહીં સુધી રાખીએ. ફરી બીજા પાઠની અંદર આગળની વાર્તા છે એનો અભ્યાસ કરીશું. તો બીજો પાઠ જોવાનું ભૂલશો નહીં. એની અંદર આપણે મંગુ પ્રત્યે અને દવાખાનામાં મંગુ પ્રત્યે કેવું વર્તન છે એ વગેરેની ચર્ચા છે કરીશું. ત્યાર પછી અમૃત કાકી પોતે શું વિચારે છે એ દરેક બાબતની ચર્ચા આપણે બીજા પાઠની અંદર કરીશું. ફરી મળીશું. ત્યાં સુધી આવજો. આ પાઠને વાંચતા રહેજો, સમજતા રહેજો અને આમાંથી જે કંઈ તળપદા શબ્દો હોય કે પછી સમાનાર્થી શબ્દાર્થ છે એની સમજૂતી મેળવતા રહેજો. આવજો.